ભાગના વાલીનો પ્રશ્ન એ હોય છે કે મારા બાળક મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરે છે. બરાબર છે. બરાબર. કદાચ વાલીઓને જવાબ મળી જ ગયો હશે શાના લીધે, પણ છતાં હું તમારા મોઢેથી સાંભળવા માંગીશ. હવે જો મોબાઈલનું એવું છે કે કોઈ પણ બાળક જન્મે ને ત્યારે એ સારો માણસ તરીકે જ જન્મે છે. બરાબર. કોઈ દિવસ આપણે સાંભળ્યું જન્મ્યો ને તરત કે આ માણસ ખરાબ છે? બરાબર છે. પછી એ જિંદગીમાં જેમ ગતિ કરે છે તેમ તેમ એ બદલાતો જાય છે. એનો અભ્યાસ, એની ડિગ્રી, એનું વાતાવરણ, એનો માન મર્તબો, એના એવોર્ડ્સ, એ બધા એને બદલી નાખે છે. અને પછી એ એક સ્ટેટસ ઉપર પહોંચી જાય છે અને એ સ્ટેટસને સાચવવા માટે બધા ફેક્ટ્સ પણ બદલાઈ જાય છે. બરાબર છે. આ બધું આવે છે ક્યાંથી? તો આજુબાજુના અનુભવમાંથી. હવે મોબાઈલમાં શું છે કે આપણે બાળક રોતું હતું, ચૂપ કરવા આપ્યું, લે મોબાઈલ. આ માતા પિતા પોતે મોબાઈલમાં હોય છે 24 કલાક. પછી બાળક જમતું નથી, મોબાઈલ. બરાબર છે. પાછા પોરસથી ઘણા મા બાપ કહેતા હોય કે મારું બાળક તો મોબાઈલ આપીએ ને એટલે જમી જ લે. એને આપણે ટેવ પાડી ને બાળકને તો ખબર જ નથી મોબાઈલ શું છે. એ તો એક સારા માણસ તરીકે જન્મ્યો છે, પણ એને સારો રહેવા દેવો એ મા બાપનું કામ છે. મા બાપ, શિક્ષણ અને સમાજ બધું સાથે મળીને એને સારો રહેવા દેવાનું છે. એ પોતે સારો